હજારો બીમાર ગૌવંશની સેવાના લાભાર્થે શ્રી અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ અંતર્ગત ઇન્ટરનેશનલ કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સ્વમુખે ભાગવત કથાનું 1 ડિસેમ્બરથી 7મી ડિસેમ્બર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભામાશાહ એવા બાબાભાઈ ભરવાડે હરિઓમ ગૌશાળાની મુલાકાત હરેશભાઈ ભરવાડના આમંત્રણ થકી લીધી હતી। ત્યારે બીમાર ગૌવંશની રાત દિવસ સેવા કરતી હરિઓમ ગૌશાળાને 11 લાખ રૂપિયાનું દાન આપતા ગૌશાળા વતી બાબાભાઈ ભરવાડને ગૌમાતાનું સ્મૃતિચિહ્ન આપીને તેઓનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાબાભાઈ ભરવાડે સનાતન ધર્મને ઉજાગર કરવાનું અને ગૌમાતાથી લોકોને જોડવાનું સુંદર કાર્ય થઈ રહ્યું છે, ત્યારે તમામ ભાવિક ભક્તોને ભાગવત કથાનું રસપાન કરવા આહ્વાન કર્યું હતું। હું બાબાભાઈ ભરવાડ સૌને આહ્વાન કરું છું કે દરેક વ્યક્તિ, દરેક સનાતન ધર્મી, દરેક માણસો અહીંયા પધારો। રમેશભાઈની જે કથા છે, જે ગૌ ભક્તો, જે ટીમ, જે દરેક માણસોએ ભેગા થઈ જે આ કાર્યક્રમ અતિ ભવ્ય કાર્યક્રમ કર્યો છે, સૌ જોડાઓ। સૌને હું વિનંતી કરું છું, સૌને હું આહ્વાન કરું છું કે જે આ ગાયો, જે ગાયો પીડિત ગાયો છે, જે પીડિત ગાયો માટે આ ગૌ સેવકો જે રાત દિવસ કામ કરી રહ્યા છે તેમની સાથે જોડાઓ, વધુમાં વધુ જોડાઓ એવું હું બાબાભાઈ ભરવાડ સૌને વિનંતી કરું છું। જય ગૌ માતા, જય ગૌ માતા।